હવે જોઈએ સમાચાર વિગતવાર। બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। બંગાળની ખાડીમાં લાંબા અંતર સફર કોમ્બેટ લોન્ચ સોનાના દક્ષિણ કમાન્ડના બ્રહ્મોસ યુનિટને સફળતા મળી હતી। લાંબા અંતરના ચોકસાઈ ભર્યા પ્રહારો માટે છે સક્ષમ। સંરક્ષણ ક્ષેત્રે દેશની સતત વધતી જતી આ સ્વદેશી ક્ષમતા છે। ક્રૂઝ મિસાઇલનું સફળ રીતે પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે ચોકસાઈ ભર્યા પ્રહારો માટે સક્ષમ છે। સંરક્ષણ ક્ષેત્રે દેશની સતત વધતી જતી સ્વદેશી ક્ષમતા છે। સેનાના દક્ષિણ કમાન્ડના બ્રહ્મોસ યુનિટને મોટી સફળતા મળી છે। ક્રૂઝ મિસાઇલનું સફળપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે ચોકસાઈ ભર્યા પ્રહારો માટે સક્ષમ છે અને હવે સંરક્ષણ ક્ષેત્રે દેશની સતત વધતી જતી સ્વદેશી ક્ષમતા છે બતાવે છે, જે ચોકસાઈ ભર્યા પ્રહારો માટે તેની ક્ષમતા છે। અને ક્રૂઝ મિસાઇલનું જે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, બંગાળની ખાડીમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે। દક્ષિણ કમાન્ડના બ્રહ્મોસ યુનિટને સફળતા મળી છે, જે લાંબા અંતરના ચોકસાઈ ભર્યા પ્રહારો માટે સક્ષમ છે। સંરક્ષણ ક્ષેત્રે દેશની આજે વધતી જતી સતત ક્ષમતા છે, જે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું, જેને લઈને એક સ્વદેશી ક્ષમતા બતાવે છે દેશ માટે। બંગાળની ખાડીમાં લાંબા સમય બાદ સ્વદેશી ક્ષમતાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું। ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું। લાંબા અંતરના ચોકસાઈ ભર્યા પ્રહારો માટે સક્ષમ છે, જે દેશની સતત વધતી જતી સ્વદેશી ક્ષમતા બતાવે છે।